રાધનપુર પ્રાંતને ઓબીસી વર્ગીકરણની માંગ સાથે ઠાકોર સમાજે આવેદનપત્ર આપ્યું। પાટણ જિલ્લાના રાધનપુર સમી સાંતલપુર તાલુકાના ઠાકોર સમાજના લોકો દ્વારા રાધનપુર પ્રાંત અને રાધનપુર વિધાનસભાના ધારાસભ્યને ગુજરાતમાં ઓબીસી વર્ગીકરણની માંગ સાથે આવેદનપત્ર આપ્યું। ઓબીસી કેટેગરીમાં આવતા ઠાકોર સમાજ અને અન્ય સમાજ સાથે અન્યાય થઈ રહ્યો હોય, ન્યાયની માંગ સાથે મોટી સંખ્યામાં ઠાકોર સમાજના લોકો ઉપસ્થિત રહી આવેદનપત્ર આપ્યું। 7 પાટણ રોજ રાધનપુર પ્રાંત અધિકારી સાહેબને અમે આવેદન આપવા આવ્યા છીએ કે ગુજરાતમાં ઓબીસીનું વર્ગીકરણ કરવામાં આવે। ઓબીસીમાં જે આવતી ઠાકોર સમાજને ખૂબ અન્યાય થઈ રહ્યો છે, જે ઓબીસીનો લાભ મળી નથી રહ્યો, એના માટે અમે આજે બધા રાધનપુર સાંતલપુરના સમી ત્રણ તાલુકાના કર્મચારી જે વિદ્યાર્થીઓને અન્યાય થઈ રહ્યો છે, વિદ્યાર્થીઓ અને સમાજના બધા આગેવાનો સાથે રહીને અમે આવેદન આવ્યા છીએ કે સરકારને અમારી માગણી છે કે જે ઓબીસી વર્ગીકરણનો મુદ્દો છે, સરકારશ્રી અમારે રજૂઆત સાંભળે અને જલ્દી એનું નિરાકરણ લાવે અને અમારી સમાજના જે વિદ્યાર્થીઓને અન્યાય થઈ રહ્યો છે એ ન્યાય અપાવે। શું નામ તમારું? મારું નામ લીલાધરજી ઠાકોર, એક્સ-આર્મી રાધનપુર। વિદ્યાર્થી હંગાથે ઓબીસી વર્ગીકરણના મુદ્દે અમે પ્રાંત અધિકારીશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા હતા। અમારી રજૂઆત છે કે ઓબીસી વર્ગીકરણના મુદ્દાને ન્યાય આલે અને સરકાર સુધી પહોંચતો કરે એવી અમારી માગણી છે। શું નામ છે તમારું? જગદીશભાઈ મપ્પાજી ઠાકોર।